450 કરોડનો સ્કેમ, એમાં પણ ટીમ ઇન્ડિયાના શુભમન ગિલ અને ગુજરાત ટાઇટન્સના રાહુલ તેવટિયા, મોહિત શર્મા જેવા પ્લેયર્સના નામ. શું છે આખી આ મેટર? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયો. છેલ્લા એકાદ મહિનાથી ગુજરાતની લગભગ બધી ન્યૂઝ ચેનલોમાં અને સમાચારોમાં તમે BZ ગ્રુપ દ્વારા ચાલી રહેલા મોટા સ્કેમ વિશે તો સાંભળ્યું હશે. સિમ્પલ ભાષામાં કહું તો BZ ગ્રુપ આ કંપની લોકોને સારો પ્રોફિટ, સારું રિટર્ન આપવાના વાયદા કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લીધી હતી. એટલે આ કંપની એક પ્રકારની પોન્ઝી સ્કીમ અથવા તો પછી ચીટ ફંડ સ્કેમ ચલાવી રહી હતી. मेरी अनुराधा ऐसे कैसे कर सकती है? चुप कर तेरी. આ સ્કેમના માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓલરેડી પોલીસે ધરપકડ કરી લીધી છે અને એમની પૂછપરછમાં ઘણા બધા ચોંકાવનારા નામ બહાર આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર ગુજરાત ટાઇટન્સની ટીમના 4 મોટા પ્લેયર્સ શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા અને સાઈ સુદર્શને પણ આ સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું હોવાની વાત બહાર આવી છે. સૌથી વધારે શુભમન ગિલે 1.95 કરોડ રૂપિયા અને બાકીના ત્રણેય ક્રિકેટર્સે પણ નાની રકમ આમાં ઇન્વેસ્ટ કરેલી છે. અને કદાચ આટલા માટે જ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ચારેય ક્રિકેટર્સની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે. કેવી રીતે આ ગ્રુપના સંપર્કમાં આવ્યા અથવા તો પછી કોના કહેવાથી આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવામાં આવી? કારણ કે ઓફકોર્સ ક્રિકેટર્સ એક્ટિવલી આ સ્કેમમાં ઇન્વોલ્વ નથી, એટલે ક્રિકેટરોએ કોઈ પ્રકારનો સ્કેમ નથી કર્યો. પણ આ ચારેય ક્રિકેટર્સે જે કંપનીમાં ઇન્વેસ્ટ કરેલું છે એ કંપની તો અત્યારે સ્કેમ કરી રહી હોવાની વાત બહાર આવી જ છે. અને ઇનફેક્ટ પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ ચારેય ક્રિકેટર્સે ઇન્વેસ્ટ કરેલા રૂપિયા પણ હજુ સુધી તો તેમને પાછા નથી મળેલા. એટલે ઓફકોર્સ આ બધી બેઝિક વસ્તુઓ જાણવા માટે પણ પોલીસ તપાસ તો થઈ શકે છે. અને ફક્ત શુભમન ગિલ અને આ 3 ક્રિકેટર્સ જ નહીં, ઘણા બધા ગુજરાતના પ્રોફેશનલ ટીચર્સ અને ટોટલ 10,000 કરતા પણ વધારે લોકોએ આ સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું હોવાની વાત બહાર આવી છે. એટલે એક બે નહીં પણ હજારો લોકોએ સારું રિટર્ન કમાવાના ચક્કરમાં આ કંપનીમાં ઇન્વેસ્ટ કરેલું છે. લેટ્સ સી પોલીસ તપાસમાં શું થાય છે. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ગુજરાતી ભાષામાં જોવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી.